નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિતરણ થતા પાણી જે ગુણવત્તા વગરનું તેમજ ફોર્સ વગરનું તથા સમગ્ર શહેરમાં વિતરણ બાબતે લોકોને હેરાનગતિ થઈ રહી છે, જે બાબતે નવસારી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કમિશનરને આવેદનપત્ર આપી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે। નવસારી મહાનગરપાલિકા સમાવિષ્ટ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા જીવનની અત્યંત જરૂરિયાત પાણીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ જે પાણી પૂરતા પ્રમાણમાં દરેક વિસ્તારમાં વિતરણ થવું જોઈએ એના કરતા ખૂબ જ તકલીફ રીતે પૂરું પાડવામાં આવે છે। શહેરના મહત્તમ વિસ્તાર જેમ કે મોઠવાડ, લંગડાવાડ, કાશીવાડી, દાંડીવાડ, નવીનનગર, દશેરા ટેકરી, જૂના થાણા, ભેંસતપાડા, પાંચ હાટડી, ચારપુર, ગેલકડી જેવા વગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બાબતે રોજ મહાનગરપાલિકામાં અસંખ્ય ફરિયાદો નોંધાય છે, પરંતુ આજ દિન સુધી પાણી વિતરણ બાબતે કોઈ જ નિકાલ થયો નથી। તેમજ સમગ્ર શહેરમાં જે પાણી વિતરણ થાય છે જે પીવા લાયક નથી, તેથી શહેરીજનો ફરજિયાત વેચાતું પાણી લઈ પીવે છે। જે પાણી વિતરણ કરવામાં આવે છે જે ખૂબ જ ગંદુ હોય છે તથા ગંધયુક્ત હોય છે, તેથી નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કમિશનરને એક આવેદનપત્ર આપી શહેરને શુદ્ધ અને પૂરતું પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, નહીતર જલદ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હું ચારપુર રોડ પર ખમરાવાડ અને ગાંઠિયા મોહલ્લાનો સામાજિક કાર્યકર છું અને અમારા મોહલ્લામાં આજે 6 મહિનાથી ખરાબ પાણી, દોડ પાણી આવે છે અને ઘણી મહિલાઓ બિલકુલ તકલીફમાં છે અને પાણીને લીધે બહુ હેરાન પરેશાન થઈ ગઈ છે। સારું પાણી આપે સારું, અને અત્યારે રમજાન માસ આવે છે, રમજાન માસમાં ચોખ્ખું પાણી આપે અને મળે 5 વાગે પાણી આપે એ મારી નમ્ર વિનંતી છે મારી। અને અમે જૂની લાઈન છે એ લાઈન કરીને નવી લાઈન નાખી આપે તો ગંદુ પાણી બધું ઓછું થઈ જાય। પાણીના એમાં નવા ધોવાની તકલીફ પડે છે, વાસણ માંજવાને ધોવાને તકલીફ પડે છે કે ટોયલેટમાં જવાની બી તકલીફ પડે છે પાણી માટે, એટલી ખરાબ પરિસ્થિતિ છે પાણી માટે। નવસારી શહેર કોંગ્રેસ સમિતિ આજે નવસારી શહેરના ઘણા બધા વિસ્તારોની અંદર જે પાણીની બુમરાણ થઈ રહી છે એ માટે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, જેની અંદર આખા વિસ્તાર નવસારીના 13 વોર્ડની અંદર ખૂબ જ ધીમું પાણી આવે છે, ખૂબ જ દોડું પાણી આવે છે અને ખૂબ જ ઓછા સમય માટે પાણી આવે છે, જેના કારણે પાણીની સમસ્યા આખા શહેરની અંદર વકરી રહી છે। મને એ સમજ નથી પડતી, જ્યારે આખા દેશનો જળ સંચય મંત્રી જો આપણા નવસારીનો સાંસદ હોય અને નવસારીની અંદર જ જો પાણીની બુમરાણ હોય તો આખા દેશની પરિસ્થિતિ શું હશે એ આપણે જોઈ શકીએ છીએ। બીજી એક વાત છે કે આજે રોટેશનની સિસ્ટમ છે, માનો કે રોટેશન 1.5 મહિના માટે પાણીનું રોટેશન લાવે છે અને આ વખતે તો 1.5 મહિના પૂરો થઈ ગયા પછી પણ એ રોટેશન વધ્યું છે, તો એવા સંજોગોની અંદર આ પ્રજાને એના ટેક્સના પૈસામાંથી જે વેરો ભરીએ છીએ તેની અંદર પાણી ક્યારે મળશે, ચોખ્ખું પાણી ક્યારે મળશે એ મારું આજે ચીફ ઓફિસર સાહેબને પૂછવાનું થયું હતું। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।